શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પેરિસ મંદિર મહોત્સવની જય. સૌ હરિભક્તોનું આ ઓનલાઈન સભામાં સ્વાગત છે. આપણી આ ઓનલાઈન સભાનો પ્રારંભ આપણે ધૂન અને પ્રાર્થનાથી કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ
हरि कृष्णजी तमे भक्तपति भगवान ए वर मागुं छुं दयानिधि तमे दासने नित आपो छो ए दान ए वर मागुं छुं निर्विकल्पयुतमयति एवो निश्चय थाय तमारो निश्चय थाय तमारो अलबेला तम आगड़े हूँ अर्ज करूँ ए सारू ए वर मागुं छुं धर्म कुंवर हरि कृष्णजी तमे भक्तपति भगवान ए वर मागुं छुं महात्म ज्ञान सहित हरि एवी एकांती की भक्ति एकांती की भक्ति प्रीत रहे तब चरण मां बीजे रहे सदा विरक्ति ए वर मागुं छुं धर्म कुंवर हरि कृष्णजी तमे भक्तपति भगवान ए वर मागुं छुं તમારું ભક્તપણું હરિ એમાં કોઈ પ્રકાર એમાં કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાતનો એ આપો ધર્મ કુમાર એ वर मागुं छुं धर्म कुंवर हरि कृष्णजी तमे भक्तपति भगवान ए वर मागुं छुं તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે ન બથાય દ્રોહ ક્યારે ન બથાય સંગ એકાંતિક ભક્તનો મને ગીત આપો મુનિરાજ એ वर मागुं छुं धर्म कुंवर हरि कृष्णजी तमे भक्तपति भगवान
દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર, રાખો નાથ હજૂર. પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ જરૂર, એ વર માગું છું. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન, એ વર માગું છું. દયાનિધિ તમે દાસને નિત આપો છો એ દાન, એ વર માગું છું, એ વર માગું છું, એ વર માગું છું. ઓળખીને અર્પે રે, ઓળખીને અર્પે રે, મન કર્મ વચને તન ધનને, मन कर्म वचने तन धन ने, गुरु परमेश्वर रे जे सेवे साच मने, गुरु परमेश्वर रे जे सेवे साच मने. ओळखीने अर्पे रे, ओळखीने अर्पे मन कर्म वचने तन धन ने, गुरु परमेश्वर रे जे सेवे साच मने, गुरु परमेश्वर रे. कपट न राखे रे, न राखे रे, शुद्ध भावे महिमा जाने, महिमा जाने. हाँ कपट न राखे रे, न राखे रे, शुद्ध भावे महिमा जाने, महिमा जाने. हरि विना बीजी रे, हरि विना बीजी रे, के मन मा इच्छा नव आणे, गुरु परमेश्वर रे जे सेवे साच मने, गुरु परमेश्वर रे. वचन प्रमाणे रे, प्रमाणे रे, वरते ते हरिजन कावे, हरिजन कावे. हाँ वचन प्रमाणे रे, प्रमाणे रे, वरते ते हरिजन
કાવે હરિજન કાવે ભવસાગર મારે ભવસાગર મારે તે પરવા પાછો નવ આવે ગુરુ પરમેશ્વર રે જે સેવે સાચ મને ગુરુ પરમેશ્વર રે મન ના મનોરથ રે મનોરથ રે સર્વે તેના શ્રી હરિ પૂરે શ્રી હરિપુરે મન ના મનોરથ રે મનોરથ રે સર્વે તેના શ્રી હરિ પૂરે શ્રી હરિપુરે પ્રેમાનંદ કહે રે હા પ્રેમાનંદ કહે રે તેને હરિ હજૂર રહે ગુરુ પરમેશ્વર રે જે સેવે સાચ મને ગુરુ પરમેશ્વર રે જે સેવે સાચ મને ગુરુ પરમેશ્વર રે श्रीमत्सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् આપણે સર્વે જાણીએ છીએ કે બુધવારથી ચાતુર્માસના પ્રારંભ થઈ રહ્યો છે. તો એ 4.5 મહિનામાં આપણે વિશેષ તો ભગવાનની ભક્તિ કરવાની હોય, નિયમ ધારણ કરવાના હોય અને ભગવાન અને ગુરુને કેવી રીતે રાજી કરી શકીએ તે ઉપર આપણને પૂજ્ય યોગ સ્વામી કથામૃતનો લાભ આપશે. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન ઇદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પેરિસ મંદિર મહોત્સવની જય. ટૂંક સમયમાં
એટલે આ બુધવારથી 17મી જુલાઈ ચાતુર્માસ શરૂ થાય છે. ચાતુર્માસ એટલે શું? લિટરલી ચાતુર એટલે ચતુર, 4. એ 4 મહિના આ રીતે આપણે ઉજવીએ છીએ કે કમેમોરેટ કરીએ છીએ. Just like in the Western calendar we have 12 months. એ રીતે ઇન્ડિયન કેલેન્ડર એમાં પણ 12 મહિના હોય છે. અને એ 12 મહિનાના 4 મહિના period wise that is counted as Chaturmas, which will involve the months of Ashad, પછી શ્રાવણ, ભાદરવો, અશ્વિન or આસો અને કાર્તક મહિનો. Kartak is the first month of the following year. એટલે 17th July થી આ વર્ષે અષાઢ સુદ એકાદશી will be the start of Chaturmas. Start of Chaturmas, end of Chaturmas અને વચ્ચે મિડ પોઈન્ટ ઓફ ચાતુર્માસ એ 3 એકાદશી આવે છે. અને એકાદશી પણ આપણે યાદ રાખી શકીએ કારણ 3 એકાદશીએ આપણા ભક્તો આ રીતે નિજરા ઉપવાસ કરતા હોય છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એમના વખતમાં દરેક હરિભક્તોને આજ્ઞા કરી હતી કે સામાન્ય રીતે આપણે એકાદશી ઉત્સવ કરીએ છીએ ત્યારે આપણે ફરાર કરતા હોઈએ છીએ. We are allowed to have fruits, juices, certain vegetables, અને juices, etc. પણ આ જે 5 ઉપવાસો જે છે એમાં શાસ્ત્રીમાં જે આજ્ઞા કરી કે કોઈ પ્રકારે આ રીતે કાંઈ લેવું નહીં, નોટ ઇવન વોટર. તો એમાં આ 3 એકાદશી આવે છે. સ્ટાર્ટ ઓફ ચાતુર્માસ is known as Dev Shayani or Dev Podi એકાદશી. પુરાણની કથા મુજબ દેવ આ રીતે એ પોઢે છે. So that's Ashad Sud Ekadashi. પછી halfway through Chaturmas we have Bhadarva Sud Ekadashi એટલે જલજીની એકાદશી. એ દિવસે પણ ભક્ત આ રીતે ઉપવાસ કરતા હોય છે. And end of ચાતુર્માસ જ્યારે ભગવાન કહેતા દેવ પાછા જાગે છે એટલે દેવ ઉઠી એકાદશી, also known as પ્રબોધિની એકાદશી, which this year falls on the 12th of November. So between the 17th of July and the 12th of November we will be commemorating or marking ચાતુર્માસ. અને ચાતુર્માસમાં કેવું હોય છે કે આપણે વિશેષ ભક્તિ કરીએ છીએ, વિશેષ તપ કે વ્રત આપણે કરીએ છીએ. પણ એનું કારણ શું છે કે આપણે ભગવાનને રાજી કરવા છે. ભગવાન સ્વામિનારાયણના નિયમો મુજબ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ચાતુર્માસ દરમિયાન ભક્તો વિશેષ નિયમો ગ્રહણ કરતા હોય છે. આપણે જે કંઈ કરીએ છીએ એનાથી થોડુંક વિશેષ. સત્સંગ દીક્ષામાં પણ મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી છે. એટલે ભક્તો વિશેષ નિયમ આ રીતે લેતા હોય છે. ઘણી વખત આપણને થાય કે આ બધા નિયમો આપણે પાળીએ જ છે, સારી રીતે પાળીએ છીએ, તો વિશેષ નિયમ પાળવાની શું જરૂરિયાત છે? આપણે વિચાર કરીએ કે ભક્તની એક જ ઈચ્છા હોય છે કે મારે ભગવાનને રાજી કરવા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ વાત કરી છે. પ્રથમનું 21મું વચનામૃત એમાં એકાંતિક ધર્મની વાત કરી છે કે એકાંતિક ધર્મ જેમાં 4 વસ્તુ આવે છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મા જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ. તો આ 4 વાનાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. તો આપણે પણ વિચાર કરીએ કે આપણે નિયમો તો પાળીએ જ છે,
પણ એ વિશેષે કરીને હું ભગવાનને કેવી રીતે રાજી કરી શકું. ધારો કે કોઈ શિક્ષક હોય અને વિદ્યાર્થીઓને શીખવાડતા હોય છે અને પૈસા પણ મળતા હોય છે. If someone offers them more money, that you spend a few more hours teaching, તો વધારે પૈસા તમને આપીએ. This is a સ્થૂળ કે ગ્રોસ એક્ઝામ્પલ. પણ એવી રીતે આપણે ભગવાનને રાજી કરવા માટે ઘણી સાધનાઓ કરીએ છીએ અને જેટલી વધારે સાધના કરીએ તો ભગવાન વિશેષ રાજી થાય છે. સો ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી કે હું શું કરી શકું. ભગવાન તો રાજી થાય જ છે કારણ કે હું સત્સંગ કરું છું, સેવા કરું છું, ભક્તિ કરું છું. પણ આ 4 મહિના દરમિયાન ભગવાનને વિશેષ કેવી રીતે રાજી કરી શકું. આપણા માટે મુખ્ય વસ્તુ એ છે કે ભગવાન અને સત્પુરુષનો રાજીપો. બારે તો લોકો જાત જાતની સાધનાઓ કરે છે, સારી વસ્તુ છે. એમને પણ ભગવાનને રાજી કરવા છે, એમને પણ માનતા માનવી હોય. આપણે ત્યાં તો ભગવાન અને પ્રગટ સત્પુરુષ છે. તો આપણે હંમેશા વિચાર કરીએ કે કેવી રીતે આપણે રાજી કરી શકીએ. નોર્મલી જ્યારે આ એકાદશી આવે ને, ધ ફર્સ્ટ એકાદશી, દેવ પોઢી એકાદશી, ઓલ્સો નોન એઝ નિયમ એકાદશી, કારણ કે દેટ ઇઝ ધ ડે કે ભક્તો આ રીતે નિયમ ગ્રહણ કરે છે. જ્યાં જ્યાં સત્પુરુષ હોય, પ્રમુખ સાંઈમાં જ અમુક વખત બોચાસન હતા, છેલ્લે સારંગપુર હતા, તો એ વખતે તમામ સંતો પણ એ દિવસ સ્વામીશ્રીના આશીર્વાદ લઈને આવી રીતે પછી વિશેષ નિયમ અંગીકાર કરે. વર્ષો પહેલાં ગુણાતીતાન સાંઈના વખતમાં આ બાળમુકુંદ સ્વામી અને યોગેશ્વર સ્વામી 2 મહાન સંતો થઈ ગયા અને એ 2 સંતોએ આ રીતે નક્કી કર્યું કે આપણે પણ વિશેષ નિયમ ગ્રહણ કરવો છે. આમ તો ઘણું કરતા જ હતા, આમ તો તપસ્વી જીવન હતું જ અને ભક્તિમય જીવન હતું, નિયમ ધર્મમાં તો એકદમ પૂરા હતા. તો વિશેષ નિયમ શું ગ્રહણ કરવા? તો એ વખતે આ સંતોએ વિચાર કર્યું હતું કે અમારે બપોરે સૂવું નથી. હવે અમુક વખત બપોરે આ રીતે કદાચ સૂતા પણ ના હોય, પણ પછી થાક લાગે, ગરમી હોય, એટલે સહેજે આ રીતે એ ઊંઘ આવી જાય. તો આ 2 સંતોએ નક્કી કર્યું કે આ 4 મહિના દરમિયાન પગ લાંબા કરીને આપણે સૂવું નથી. ગુણાતીતાનંદ સ્વામીએ જ્યારે આ નિયમની વાત સાંભળી ત્યારે બહુ રાજી થઈ ગયા કે તમે આ રીતે આ આકરો નિયમ લો છો તો મારે પણ નિયમ લેવો છે. હવે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મના અવતાર, હવે એને શું વિશેષ નિયમ હોય? પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે આ રીતે આવો આકરો નિયમ લીધો છે મહારાજને રાજી કરવા માટે, તો મારે પણ નિયમ લેવો છે. અને ગુણાતીતાનંદ સ્વામી પછી આ સંતોને શું વાત કરી કે મારે તમને દરરોજ મહારાજની જે લીલાઓ છે ને એનો એક નવો પ્રસંગ કહેવો. હવે મહારાજની લીલા, મહારાજના ચરિત્ર અનેક એવા હતા અને ગુણાતીતાનંદ સ્વામી તો રાત દિવસ આ રીતે કથામાં આ વાત કરતા જ હતા. પણ ગુણાતીતાનંદ સ્વામીએ શું કહ્યું કે દરરોજ એક નવો પ્રસંગ જે કદાચ તમે સાંભળ્યો પણ ન હોય, તો આવી રીતે એ મારે આપને કહેવો છે. તો ગુણાતીતાનંદ સ્વામી સંતો ઉપર પણ રાજી થયા. તો આવી રીતે ભક્તો આ રીતે વિશેષ નિયમ લેતા હોય છે. અને એનું પ્રયોજન શું કે કે આપણે વિશેષ નિયમ લઈએ ને, તેમાં પહેલી વાત કે જે નોર્મલ આપણા નિયમ છે, સામાન્ય જે આપણા નિયમો છે, કોઈ હરિભક્ત હોય તો પંચવર્તમાન જ્યારે અંગીકાર કરે કે આ મારે વર્તમાનનું પાલન કરવું છે, ત્યારે કોઈ પ્રકારનું વ્યસન આપણા જીવનમાં ન હોય, કોઈ પ્રકાર આ રીતે ચોરી ન હોય, વગેરે વગેરે. તો આવી રીતે એ બધા નિયમો તો પાડીએ જ છે. પણ વિશેષ નિયમ આપણે પાડીએ એમાં પહેલો નિયમ એ હોવો જોઈએ કે જે આપણા નોર્મલ જે નિયમ છે એમાં હંમેશા આપણે પાછા ન પડીએ અને એમાં હંમેશા દ્રઢતા રહ્યા જ કરે. નહીં તો પછી નવા નિયમો આપણે લઈએ, ધારો કે મારે ધાણાપાણા કરવા છે, મારે એકતાણા કરવા છે, મારે 5 માળાને બદલે આ રીતે 50 માળા કરવી છે, પણ પછી સામાન્ય નિયમનો ભંગ થાય એ પણ યોગ્ય કહેવાય નહીં. એટલે પહેલી વસ્તુ એ છે કે આ ચાતુર્માસ દરમિયાન જે આપણા સત્સંગના તમામ નિયમો જે છે આવી રીતે એમાં મારે એ દ્રઢતા કરાવવી છે અને દ્રઢતાથી આ રીતે એનું પાલન મારે કરવું છે. પંચવર્તમાનની આપણે વાત કરીએ છીએ કે દારૂ, માંસ, ચોરી, અવેરી એનો ત્યાગ, આને વટલવું નહીં, વટલાવવું નહીં.
નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ, એમાં પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થનામાં કે 100 પત્રી મેં અતિ બડે નિયમ એકાદશ જોઈ, કે એમાં એકાદશ નિયમ આ રીતે પ્રેમાનંદ સ્વામીએ એમાંથી આ રીતે એ શિક્ષાપત્રીમાંથી કાઢ્યા છે. અને એમાં બધા નિયમો જે છે ને કે આ રીતે હિંસા ન કરવી, ચોરી ન કરવી, કોઈની નિંદા ન કરવી વગેરે વગેરે, એ 11 નિયમોની વાત પ્રેમાનંદ સ્વામીએ કરી છે. તો આ નિયમોની દ્રઢતા થાય તો એના માટે આ ચાતુર્માસ છે. ચાતુર્માસ દરમિયાન અમુક જે વસ્તુ આપણે નોર્મલી ખાઈએ છીએ એ વસ્તુનો પણ આપણે ત્યાગ કરીએ છીએ. ધારો કે રીંગણા હોય કે આવી રીતે શેરડી હોય, એ આપણે છેલ્લે નિયમોમાં આપણે જોશું. અને મુખ્ય જે ભગવાનને રાજી કરવા માટે આપણે જે નિયમો ગ્રહણ કરીએ છીએ એમાં આપણે 4 વિભાગ પાડી શકીએ. જો ભગવાનના ભક્તને ભગવાનને રાજી કરવા છે ને તો ધર્મ દ્વારા, જ્ઞાન દ્વારા, વૈરાગ્ય દ્વારા અને ભક્તિ દ્વારા. તો પહેલી વાત આપણે વિચારીએ કે મારે ધર્મ દ્વારા ભગવાનને વિશેષ રાજી કરવા છે, તો એમાં આપણે શું કરી શકીએ? જે કહ્યું ને કે આપણે જે નિયમો જે પાડીએ છીએ તો પાડવાના છે. પણ ધારો કે આપણે કદાચ ઓનલાઈન હોઈએ, ટીવીનો ઉપયોગ આપણે કરતા હોઈએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે કરતા હોઈએ, તો એમાં પણ વી કેન લિમિટ આવર ટાઈમ ઓન ધીઝ પ્લેટફોર્મ્સ. એ પણ ધર્મ સંબંધી નિયમ કહેવાય. તો એ નિયમથી પણ આ રીતે મહારાજ અને સ્વામી રાજી થાય છે. અઘરું કદાચ આપણને લાગે કે આ વર્ષે જ્યારે મહંત સ્વામી મહારાજે આવ્યા હતા લંડન, એ વખતે પણ આપણા કેટલા કિશોરો યુવકોએ પણ આવા નિયમો લીધા હતા કે લિમિટ યુસેજ ઓફ સોશિયલ મીડિયા. એટલે એ પણ આ રીતે એ ધર્મ સંબંધી નિયમ છે. આપણે ઘણી વસ્તુ કદાચ જોતા હોઈએ છીએ તો એ પણ આપણે ભગવાન સંબંધી કે સત્સંગ સંબંધી વિડીયો વિશેષ આપણે એનો લાભ લઈએ, જેથી કરીને આ રીતે સત્સંગમય જીવન આપણું વિશેષ બને. પછી આપણે સાંભળતા હોઈએ ઘણી વસ્તુ, ઘણી વખત આપણી પાસે સમય હોય છે, ગાડીમાં સમય હોય છે, અને આ રીતે કંઈક આપણે ફિક્સ ન કર્યું હોય તો ગાડી ચાલુ થાય એટલે રેડિયો ચાલુ થઈ જાય અથવા બીજું ચાલુ થઈ જાય. તો એમાં લેટ્સ મેક ઇટ અ નિયમ કે આપણી પાસે કેટલું બધું છે સત્સંગ સંબંધી. આપણા આટલા બધા ભજનો છે, કીર્તનો છે, આટલી બધી કથા છે, આટલા બધા પુસ્તકો છે, એ ઓડિયો પર આપણે સારી રીતે સાંભળી શકીએ. તો આવી રીતે સારામાં સારી રીતે આવી રીતે એનો ઉપયોગ પણ થશે, ધર્મમાં પણ આવે અને જ્ઞાનમાં પણ આવશે. જીવન ચરિત્રની વાત કરીએ ત્યારે એ આપણે થોડુંક આગળ જોશું. ધર્મ સંબંધીમાં બીજા નિયમો પણ કદાચ આપણે નોર્મલી તિલક ચાંદલો, આમ તો પુરુષો તિલક ચાંદલા કરતા હોય છે અને બાયો ચાંદલા કરતા હોય છે. તો કદાચ ગમે તે સંજોગો હોય કે કદાચ કંઈક અનુકૂળતા ન હોય તો કદાચ નહીં કરતા હોય, ચાલો, પણ આ દરમિયાન તો આપણે કરીએ, તિલક ચાંદલો અથવા ચાંદલો આપણે કરીએ, તો એ પણ એક વિશેષ નિયમ કહેવાય. કદાચ બહારે ખાવાનું થાય અમુક વખત, આમ તો નિયમ છે જ કે આપણે બહારનું ખાવું નહીં, તો એમાં પણ વિશેષ આપણે આ 4 મહિના દરમિયાન આપણે ખટકો રાખીએ. ઘણી વખત શું થાય કે આપણે નિયમ કોઈ દિવસ પાળ્યો ન હોય, પણ જ્યારે શરૂ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ધીસ નિયમ એકચ્યુઅલી ઇઝન્ટ ધેટ ડિફિકલ્ટ ટુ ફોલો. એટલે પછી ધારો કે આપણે જમવાનું બંધ કરી નાખીએ 4 મહિના, જમવાનું બંધ કરીએ એટલે બહારનું જમવાનું આપણે પોતે તૈયાર કરીએ, ઘરે તૈયાર કરીએ, મંદિરમાં હોઈએ તો આપણે જમી શકીએ, એની વાત નથી કરતા. પણ આ રીતે બહારે જમવાનું બંધ કરીએ તો આપણે પછી બળ પણ મળી જાય કે ધીસ નિયમ ઇઝ નોટ એઝ ડિફિકલ્ટ એઝ ઇટ સાઉન્ડ્સ. એટલે બહારે જમવાનું પણ આ રીતે આ 4 મહિના દરમિયાન આ રીતે આપણે બંધ કરીએ, કારણ કે આપણને ખબર છે. ઘણી વખત આપણને ખબર હોય તો પણ આ રીતે ચાલી જાય, કંઈ વાંધો નહીં. પણ ન ચાલે કે એમાં કદાચ અભક્ષ્ય વસ્તુ હોય. પ્રમુખ સાહેબમાં જ બહુ આ રીતે આગ્રહ રાખતા, અને પ્રમુખ સાહેબમાં જ ઘણી વખત આપણા નાના બાળકોના વખાણ કરતા કે જે કંઈક ઇવન ચોકલેટ જેવી વસ્તુ હોય, બિસ્કિટ જેવી વસ્તુ હોય, હવે એમાં તો નોનવેજ જેવું તો દેખાતું નથી જ, પણ એ પણ વ્યવસ્થિત વાંચીને કે ઇઝ ધીસ સુટેબલ ફોર વેજીટેરિયન્સ, આમાં કંઈ ઈંડા નથી ને, એ વ્યવસ્થિત વાંચીને પછી આવી રીતે એ અંગીકાર પોતે કરતા. તો નાના બાળકોમાં આવી દ્રઢતા હોય કે આપણે કંઈક અભક્ષ્ય વસ્તુ જમવી નથી, તો આપણે પણ સત્સંગી તરીકે આપણે વિચાર કરીએ કે આવી રીતે આપણે બહારનું જમવું નથી,
કારણ કે એમાં ગમે તે આ રીતે અભક્ષ્ય વસ્તુ આવી જાય, ડુંગળી લસણ આવી જાય કે બીજું કંઈક આવી જાય નોનવેજ, તો પછી એ નિયમનો ભંગ થાય છે. અને આ રીતે ધર્મમાં બીજી વાત કે આપણું જીવન તો કદાચ વ્યસન મુક્ત હશે, ફ્રી ઓફ એડિક્શન્સ, પણ આપણે પણ બીજાને પ્રેરણા આપીએ. આપણે બધા સત્સંગી છે અને આપણી ભાવના સારી છે કે આ રીતે આપણે જેમ સુખી છે બીજા પણ સુખી થાય. તો જેમ પ્રમુખ સ્વામી મહારાજ આખી જિંદગી, અત્યારે પણ મહંત સ્વામી મહારાજ અનેકના રીતે પ્રેરણા આપી રહ્યા છે કે આપણા જીવનમાં કોઈ પ્રકારના એવા વ્યસન હોવા જોઈએ નહીં. તો બીજાને વાત કરીએ તો આ રીતે એ પણ એક ધર્મ સંબંધી નિયમ કહેવાય. એટલે એ ધર્મની વાત આવી કે આવી રીતે વિશેષ આપણે એનું પાલન કરી શકીએ. પછી જ્ઞાન, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. જ્ઞાનના અર્થ જુદા જુદા થતા હોય છે. મહારાજે કહ્યું છે કે આત્મનિષ્ઠા એટલે જ્ઞાન, હું અક્ષર છું, આત્મા છું, હું બ્રહ્મ છું, હું આ દેહ નથી. પરમાત્મા નિષ્ઠા એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એ પણ જ્ઞાનમાં આવી જાય છે. અને એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? સત્સંગ દ્વારા. અને એ સત્સંગનું જ્ઞાન એ વાંચન દ્વારા આપણને વિશેષ આ રીતે પ્રાપ્ત થાય છે. એટલે હંમેશા ચાતુર્માસના નિયમમાં આપણને એવા નિયમો હોય છે કે આપણે કંઈક વિશેષ વાંચન કરીએ. જીવનચરિત્ર હોય, વચનામૃત આપણે સામાન્ય રીતે એક વચનામૃત વાંચતા હોઈએ તો પછી આપણે 2 વચનામૃત વાંચીએ, કે 5 સ્વામીની વાત વાંચતા હોય તો આપણે 7 કે 10 સ્વામીની વાત વાંચી શકીએ. એટલે વિશેષ આપણે વાંચન કરીએ તો એ આ રીતે આપણે કરી શકીએ. અને આપણા ગુરુના જીવન ચરિત્ર એનું વાંચન કરીએ અને એમાંથી આવી રીતે આપણને જ્ઞાન થાય. જ્ઞાન એટલે વી ગેટ નોલેજ, અને જ્ઞાન દ્વારા આપણા જીવનમાં પ્રેરણા મળે. એવું નથી કે બસ મેં સત્સંગનું જ્ઞાન મેં વાંચન કર્યું એમાંથી આત્મા અને પરમાત્માનું જ્ઞાન થઈ ગયું. પણ ઇટ ઇઝ અ સ્ટેપ ટુવર્ડ્સ દેટ કે જેટલું આપણે વાંચ્યું હશે, જેટલી કથા આપણે સાંભળી હશે, તો એમાંથી વિશેષ કરીને જ્યારે આપણા જીવનમાં નાના મોટા પ્રશ્ન થયા આવે ને ત્યારે એ જ્ઞાનનો ઉપયોગ થાય છે. સત્પુરુષ કે ભગવાનના જીવનમાંથી આપણને પ્રેરણા આ રીતે એ મળે છે. પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી આપણને છેલ્લા 5-6 વીકથી આપણને આ લાભ આપ્યો. એમાં પણ એક પ્રસંગ બહુ સારો આપણે સાંભળ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ આ રીતે એક હરિભક્તને વાત કરી કે આવી રીતે આપણે યોગીજી મહારાજનું જીવન ચરિત્રનું વાંચન કરવું. હવે આ ભગતે આ રીતે યોગી શતાબ્દી માટે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ રીતે આવીને પછી જે પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી એ પ્રમાણે આ રીતે લખણી કરાવી હતી. ધારો કે આપણે કંઈ મંદિર પ્રોજેક્ટ ચાલતો હોય, ત્યાં પેરિસનું કામ ચાલે છે, તો એમાં ભક્તો પણ આ રીતે ધર્માદો આપતા હોય છે, અથવા આવી રીતે જે લખણી કરતા હોય છે કે મારા તરફથી આટલી સેવા. તો એ વખતે યોગી શતાબ્દીનો સમય હતો અને આ ભક્ત પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા ત્યારે બાપાએ હરિભક્તને કહ્યું કે તમારા તરફથી આટલી સેવા. એમને લાગ્યું કે આ તો મોટી રકમ છે, પણ બાપાએ બળ આપ્યું અને એમણે કહ્યું બાપા ચિંતા નહીં, આપના બળથી આ રીતે થશે, મને આશીર્વાદ આપજો. પછી બાપાએ બીજો નિયમ આપ્યો કે બાપાએ કહ્યું કે આપણે યોગીજીવાનું જીવન ચરિત્ર એ વખત નવું લખાયું હતું, એનું વાંચન આપણે કરવું. એટલે પેલા ભાઈ તો એકદમ આ રીતે આમ થઈ ગયા કે સ્વામી કે મારી પાસે કોઈ પ્રકારનો સમય જ નથી કે સવારે હું વહેલો નીકળું, રાત્રે હું મોડો આવું અને ટ્રાવેલિંગ ટુ ધી ઓફિસ, અને પછી it takes, I leave in the morning and I come back quite late at night. There's literally no time in the day to do any extra reading. માન આ રીતે મારા નિયમના વચનામૃત અને સાની વાતો વાંચી શકું છું. તો પ્રમુખ સ્વામી મહારાજે પણ કહ્યું કે ભગવાન મદદ કરશે. પહેલા ભાઈએ શું કહ્યું કે બાપા એવું હોય તો વિશેષ આર્થિક સેવા આપી દઉં, પણ આ તો અશક્ય જેવું મને લાગે છે. પણ બાપાએ કહ્યું ભલે આર્થિક સેવા વિશેષ તમે નહીં આપો, પણ ગમે તે રીતે તમે સમય કાઢો. તો પેલા ભાઈએ શું વિચાર્યું? જો આપણે કહીએ છીએ ને where there's a will there's a way. બરાબર છે, બધાની કદાચ આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી ન હોય, પણ આ દરરોજ ડ્રાઇવિંગ કરીને આ રીતે ઓફિસમાં જતા, એમાં અડધો કલાક જાય. સો વોટ ધીસ હરિભક્ત did કે એમને આ રીતે હી હાયર્ડ અ ડ્રાઈવર, એટલે અડધો કલાક પોતે ડ્રાઇવિંગ ન કરવું પડે અને આવી રીતે પછી એ અડધો કલાક દરમિયાન while he is traveling to work in the car somebody else is driving, he would read યોગીજી મહારાજી's જીવન ચરિત્ર. અને અડધો કલાક દરરોજ આ રીતે વાંચન કરતાં યોગી બાપાના જીવન ચરિત્રમાં જે બધા પ્રસંગો આવતા હોય છે, ગુણગ્રાહક દ્રષ્ટિના હોય,
ગુરુ ભક્તિના હોય, ભગવાનની ભક્તિના હોય, સહનશીલતાની વાત આવતી હોય, અભાવ અવગુણ ન લેવાની વાત આવતી હોય, તો એમાંથી પછી એ વાંચન કરતાં 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 આ બધા પ્રસંગો દે સ્ટક ઇન હિઝ હેડ. તો એમાં પછી એનું શું થયું, આખું જીવનનું પરિવર્તન થઈ ગયું. સત્સંગના નિયમો તો પાડતા જ હતા, પણ જ્યારે કામે જાય ત્યારે હી હેડ અ બિટ ઓફ શું કહેવાય, બોસી નેચર. આમ ગુસ્સો કરે. પણ ધીરે ધીરે આ જીવનચરિત્ર વાંચતા વાંચતા એમને પણ થયું કે મારે કેમ ગુસ્સો કરવો જોઈએ. યોગી બાપા આવા સમયે આટલા શાંત રહી શક્યા, ધીરજ રાખી, તો મારાથી કેમ એવું ના થઈ શકે. અને એમાંથી ધીરે ધીરે એનો સ્વભાવ પણ સુધરી ગયો. તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ આના માટે પણ આગ્રહ રાખતા હોય છે કે આ રીતે વાંચન તમે કરો તો એમાંથી ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુજનોના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. મને ખબર છે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત શિબિરમાં વાત કરી. ઘણી વખત આપણા જીવનમાં પ્રશ્ન હોય, નાના મોટા બધાને પ્રશ્ન હોય, બાળકો હોય, કિશોરો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, આપણને પત્ર પણ લખતા હોય છે. અને આ રીતે સંતોને પણ હોય, કારણ કે આપણે સાધના કરતા હોઈએ એમાં પણ કદાચ નાના મોટા પ્રશ્ન થતા હોય છે. તો પ્રમુખ સ્વામી મહારાજ આ રીતે શિબિરમાં સંતોને વાત કરી કે આપણે યોગીજી મહારાજનું જીવન ચરિત્ર વાંચવું. એમાં જે કંઈક આપણા જીવનમાં પ્રશ્ન હોય ને એ હલ થઈ જશે. યુ વિલ ફાઇન્ડ અ સોલ્યુશન ટુ યોર પ્રોબ્લેમ્સ. પછી પ્રમુખ સાહેબ આજે શું કહ્યું કે આપણે 1 વખત વાંચવું, 2 વખત વાંચવું, 5 વખત વાંચવું, અને પછી અંતે પ્રમુખ સાહેબ આજે શું કહ્યું કે 100 વખત વાંચવું. હવે દિસ યોગીજી મહારાજનું જીવન ચરિત્ર એક નાનું જે પુસ્તિકા, જે નાની પુસ્તિકા હોય ને પરીક્ષાની, એવી પુસ્તિકા નથી. of what, like 40 to 50 pages long. પણ યોગીજી મહારાજનું જીવન ચરિત્ર પૂજ્ય ઈશ્વર સ્વામીએ લખ્યું. બાપા ખૂબ રાજી થયા પ્રમુખ સાહેબ મહારાજ. 6 ભાગ છે. એક ભાગમાં 500 to 600 પેજીસ, એટલે ગણો તમે 3000 પ્લસ પેજીસ. અને પ્રમુખ સાહેબ મહારાજ બોલે છે 1, 2, 5, 100 વખત વાંચવું. તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ કેમ આટલો બધો આગ્રહ રાખે છે. તો આ વર્ષે પણ જે બધા નિયમો છે એમાં પણ મહંત સાહેબ આજે આજ્ઞા કરી છે કે પ્રમુખ સાહેબ મહારાજનું જીવન ચરિત્ર પૂજ્ય આદર્શીય સાહેબ તો શું કાંઈ લખ્યા જ કરે છે. 1લો ભાગ, 2જો ભાગ, 3જો ભાગ, 4થો ભાગ, અને એક ભાગ દર 6 થી 9 મહિના આ રીતે બહાર પડે છે. આપણા ઘણા હરિભક્ત પણ નિયમિતપણે વાંચે છે અને ઘણા તો પહોંચી ગયા. દે આર ઓલમોસ્ટ અપ ટુ ધ લેટેસ્ટ જીવન ચરિત્ર પાર્ટ 9. અમુક સંતો પણ આ રીતે ફેથફુલી એ રીતે વાંચે છે. તો આ પ્રમુખ સાહેબ મહારાજના જીવન ચરિત્રમાંથી આપણને એક પાનામાંથી કંઈ ને કંઈ પ્રેરણા મળે છે. આપણને અંદરના સંબંધમાં પ્રશ્ન હોય કે કદાચ કંઈક સત્સંગની દ્રઢતા, નિયમ ધર્મની દ્રઢતા, વિશેષ ભક્તિ કેવી રીતે કરવી, તો પ્રમુખ સાહેબ મહારાજના જીવન ચરિત્રમાંથી એક પાને આપણને કંઈક શીખવાનું મળે છે. અને એમાંથી આપણા જીવનમાં આપણે અપનાવીએ, ઇફ યુ પુટ ઇટ ઇન્ટુ પ્રેક્ટિસ ઇન આવર લાઈવ્સ, ખરેખર આપણા જીવનમાં આ રીતે ઘણો ફેરફાર થાય છે. એટલે જીવન ચરિત્ર કેવળ આપણે બસાવીએ અને પછી આપણે વાંચીએ, કારણ કે નિયમ છે એ તો ઠીક છે, પણ મુખ્ય વસ્તુ આ છે કે વાંચીને, વિચારીને જ્યારે આપણા જીવનમાં કંઈક નાના મોટા પ્રશ્ન થાય ને, તો એ જીવન ચરિત્રમાંથી આપણને પ્રેરણા આ રીતે એ મળે છે. આ બહુ અગત્યની વસ્તુ છે. ઘણી વખત આપણે આ સમજી શકતા નથી. પશ્ચામૃત આપણે વાંચીએ, ગુણાતીતાનંદ સાહેબની વાત પર આપણે વાંચીએ, અતિ અગત્યની વાત છે, એ તો કરવાનું જ છે આપણે. પણ પ્રેક્ટિકલી હાઉ ટુ લીવ આવર લાઈવ્સ, કારણ કે નાના મોટા પ્રશ્ન થવાના જ છે. સત્સંગ કાર્યમાં પણ આપણને આ રીતે કદાચ પ્રશ્ન થાય, મનનું ધાર્યું મૂકવાનું થાય, કદાચ આપણને મન દુઃખ થાય. તો આવી રીતે શું કરવું એ વખતે તે આ જીવન ચરિત્રમાંથી, મોટા પુરુષના જીવન ચરિત્રમાંથી આપણને એ જવાબ મળી જાય છે. ઓલ ધ વે મહારાજનું જીવન ચરિત્ર હોય કે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજનું જીવન ચરિત્ર અને મહંત સાહેબ મહારાજનું નાનું જીવન ચરિત્ર બહાર પડ્યું છે. તો આ રીતે આપણને ખ્યાલ આવે કે આ રીતે મોટા પુરુષના જીવનમાંથી આપણે શીખી શકીએ. એટલે ખાસ તો જ્ઞાન સંબંધી આપણે વાંચન સમજીએ કે વાંચન કરવાથી આ રીતે એ જ્ઞાન મને આવશે, ફિઝિકલ કે સ્પિરિચ્યુઅલ નોલેજ ફ્રોમ રીડિંગ. તો એ દેટ વિલ ટ્રાન્સલેટ ઇનટુ જ્ઞાન, એટલે આત્મજ્ઞાન અને પરમાત્મા જ્ઞાન અને સમજણ ઇન આવર લાઈવ્સ. એટલે ધર્મ, જ્ઞાન, પછી વૈરાગ્ય. વૈરાગ્ય એટલે એમાં આપણે તપપ્રત સંબંધી જે બધા નિયમો છે, માનસાઈમાં આજે સુંદર પત્ર પણ લખ્યો છે, એ પણ ટૂંક સમયમાં આપણે વાંચશું. પણ આપણે કંઈ ને કંઈ તપવ્રત કરતા હોઈએ છીએ.
આપણે એકતાના કદાચ કરીએ. નોર્મલી આપણે 2 કે 3 વખત જમતા હોઈએ, એટલે આપણે વિશેષ કરીને તપવ્રત ભક્તો ગ્રહણ કરતા હોય છે. સામાન્ય રીતે ઘણા ભક્તો આ રીતે એકતાણા કરતા હોય છે શ્રાવણ મહિના દરમિયાન, અને વિશેષ આ રીતે શ્રદ્ધા હોય તો આખા ચાતુર્માસ દરમિયાન એ એકતાણા પણ કરતા હોય છે. કારણ કે સામાન્ય રીતે આપણે 2 કે 3 વખત દિવસે જમતા હોઈએ તો એક વખત વ્યવસ્થિત જમવું, અને અધર ટાઈમ્સ પછી ડ્યુરિંગ ધ ડે આપણે અન્ન ન ગ્રહણ કરીએ, પણ આપણે ફરારી વસ્તુ આપણે લઈ શકીએ અથવા લિક્વિડ આપણે લઈ શકીએ. કદાચ વધારે શ્રદ્ધા હોય તો આપણે ધારણા પારણા પણ કરી શકીએ. ધારણા પારણા એટલે એક દિવસ આ રીતે ઉપવાસ, સંપૂર્ણ નિજરા ઉપવાસ, અને બીજે દિવસ પછી આપણે જમી શકીએ. એમાં પણ કાચા પણ હોય કે કદાચ પાકા ધારણા પારણા પણ હોય, કે એક દિવસ ઉપવાસ, બીજે દિવસ એક જ વખત જમવાનું. અને એનાથી પણ વિશેષ કદાચ ચાંદ્રાયણ વ્રત પણ ભક્તો આ રીતે એ ગ્રહણ કરતા હોય છે, પણ વિથ ધ ઇન્ટેન્શન, એક જ ઇન્ટેન્શન કે મારે ભગવાન અને સત્પુરુષને રાજી કરવા છે. ઘણી વખત લોકો પ્રશ્ન પૂછે કે હવે તો આપણે તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું, કારણ કે મને તો ભગવાન મળ્યા છે અને સત્પુરુષ દ્વારા પ્રગટ ભગવાન મને મળ્યા છે, પણ તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખરારે માણું. એ શું છે કે એનો કોઈ પ્રકારનો ભાર મને નથી. મને ભગવાન મળ્યા છે તો એ ભગવાન અને સત્પુરુષને મારે રાજી કરવા છે સાધના દ્વારા. એના માટે આપણે તપ વ્રત કરીએ છીએ. એટલે તપ વ્રત દ્વારા પણ આપણે ભગવાનને રાજી કરીએ છીએ. અને છેલ્લી વાત, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની મહાત્મ્ય જ્ઞાને સહિત 9દા ભક્તિ. 9 પ્રકારની ભક્તિની વાત પણ શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, એ વાત બધી શાસ્ત્રમાં આવે છે. તો 9 પ્રકારે આ રીતે ભક્તિ વિશેષ કેવી રીતે આપણે કરી શકીએ. આપણે પૂજા કરીએ છીએ, એમાં માળા કરીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ. મંદિરે આવીએ એમાં આપણે દંડવત કરીએ કે માળા પ્રદક્ષિણા કરીએ. ઘરે પણ આપણે કરતા હોઈએ. તો વિશેષે કરીને આપણે આ રીતે એ માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ. મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય માટે, એના સ્વાસ્થ્ય માટે આ રીતે આપણે વિશેષ માળા ઘણા હરિભક્ત કરતા હોય છે, તો એ રીતે પણ આપણે કરી શકીએ. સૂતા પહેલાં આપણે વિશેષ 5 સ્વામિનારાયણની માળા કરીએ, તો એ લોકો પણ આ રીતે હરિભક્ત બધા કરતા હોય છે. તો આપણે વિશેષ કરીને શું ભક્તિ ભગવાન ની અદા આપણે કરી શકીએ. સામાન્ય રીતે આપણે બધા હરિભક્ત દરરોજ આરતી કરતા હોઈએ છીએ. સવારે આરતી અને સાંજે પણ આરતી આપણે કરીએ, સાથે સાથે થાળ પણ કરીએ આપણા ઘર મંદિરમાં. તો આવી રીતે ઘણા હરિભક્ત સારી રીતે આ કરતા હોય છે. આપણું સાંજે લંડનથી વેબકાસ્ટ દ્વારા પણ બધા હરિભક્ત એ લાભ લેતા હોય છે. પણ વિશેષ ખટકો આપણે રાખીએ, કદાચ આપણે ઘરે ન હોઈએ, કદાચ કામે હોઈએ અથવા બીજી જગ્યાએ હોઈએ, ગાડીમાં હોઈએ, તો એ વખતે પણ આરતી આપણે બોલી નાખીએ, અથવા આપણે એ ઓડિયો આપણે સાંભળી લઈએ. તો વિશેષ કરીને એ આરતી હોય, થાર હોય, અરે કદાચ માનસી પૂજા હોય, સાંજે ચેસ્તા હોય સૂતા પહેલાં, તો એમાં પણ વિશેષ આપણે ખટકો રાખી શકીએ. જે કરતા હોય એ તો સારી રીતે કરે જ, અથવા જે કરતા હોય એમાં પણ આપણે વિશેષ પ્રયત્ન કરીએ કે ભગવાનમાં વિશેષ જોડાણ કેવી રીતે થઈ શકે. આ ચેસ્તા હું બોલું જ છું, મારો સમય તો જાય જ છે, પણ એમાં વિશેષ કરીને મહારાજ સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની સ્મૃતિ હું કેવી રીતે કરી શકું, તો એ પણ આપણે વિચાર આ રીતે કરી શકીએ. સ્મૃતિ આપણે કરતા કદાચ હોઈએ તો એમાં પણ આપણે જે કંઈ પ્રસંગો, અમુક જૂના હરિભક્તો હોય, યોગી બાપાના દર્શન પણ કર્યા હોય, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન તો બધા આપણે કર્યા જ છે, અને મહંત સ્વામી મહારાજનો પણ સારામાં સારી રીતે આપણે લાભ લીધો છે, અથવા વિડીયો દ્વારા પણ આ રીતે આપણે લાભ લેતા હોઈએ. તો સ્વામીની પણ વિશેષ કંઈ સ્મૃતિ આપણે કરીએ તો આવી રીતે એ ભક્તિ કહેવાય. તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ભક્તિ દ્વારા આપણે ભગવાન અને સત્પુરુષને આ રીતે વિશેષ આપણે રાજી કરી શકીએ. અને ચાતુર્માસમાં વિશેષ ભક્તિ પણ આપણે ઉત્સવ દ્વારા પણ કરી શકીએ, કારણ કે ઘણા ઉત્સવો, હિંદોળો ઉત્સવ એ પણ આ ચાતુર્માસ દરમિયાન આવે છે. પછી આ રીતે ઘણા પાતોત્સવો, લંડન મંદિરનો પાતોત્સવ શ્રાવણ મહિનામાં આવે છે. કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ જન્માષ્ટમી એ પણ આ રીતે શ્રાવણ મહિનામાં આવે છે. પછી જલજીની ઉત્સવ હોય, બીજા ઉત્સવો પણ આ રીતે શરદ પૂનમ હોય. આ ચાતુર્માસ દરમિયાન આ બધા ઉત્સવો પણ આ રીતે ઉજવીએ છીએ, અન્નકૂટ દિવાળી વગેરે વગેરે. તો આવી રીતે એ આ ભગવાન અને સત્પુરુષને રાજી કરવા માટે વિશેષ આ નિયમોનું આપણે ગ્રહણ કરીએ તો આપણી સત્સંગની દ્રઢતા થશે. એમાં મન ઉપર વધારે કદાચ આપણે સંયમ આ રીતે કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરીએ, એમાંથી પણ ભગવાનનો રાજીપો આપણી ઉપર થશે.
તો આવી રીતે આ બધા નિયમો છે. તો આ વર્ષના જે નિયમો છે એ પણ અત્યારે આપણે સ્ક્રીન ઉપર આપણે જોઈએ તો વિશેષ આપણને ખ્યાલ આવે કે મહારાજ અને સ્વામી અને આપણા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. આ બધી વિગત આપણા ટેલિગ્રામ ચેનલમાં પણ આ રીતે આપી છે. પણ ચાતુર્માસની તારીખ આપણને સ્ક્રીન ઉપર દેખાય છે. દેવપોઢી એકાદશી આ બુધવારથી all the way to પ્રબોધિની એકાદશી, the 12th of November, which is just less than 4 months of the Western calendar, પણ exactly 4 months of the Indian calendar. એમાં વિશેષ કરીને કદાચ બીજું કંઈ ના કરી શકીએ પણ શ્રાવણ માસ દરમિયાન તો આપણે એકતાના કરી શકીએ. એ તો આ રીતે આપણે થોડોક આગ્રહ રાખવો. આગ્રહ ન રાખીએ તો કોઈ કાંઈ કરવાનું નથી કે બાપા તો રાજી જ છે, હું બધા નિયમ પાળું જ છું. પણ આ રીતે મોટા પુરુષ પોતે બાપા પરદેશ વિચરણ કરતા ને ત્યારે પણ આ શ્રાવણ માસ આવે ત્યારે પણ ઉપવાસ એટલે આપણા જેવા ઉપવાસ નહીં પણ ધારણા પારણા પોતે કરતા. until 1980 બાપા ધારણા પારણા દર વર્ષે કરતા. અને કદાચ શ્રાવણ માસ દરમિયાન વિચરણ પરદેશ હોય તો પછી પાછા દેશમાં પહોંચે પછી પણ એ વ્રત બધા કરતા. તો આ રીતે એકતાના તો આપણે એઝ અ મિનિમમ આપણે સારી રીતે એ કરવા જ કે એક વખત વ્યવસ્થિત જમવું અને બીજા ટાઈમે આપણે ફરારમાં ઘણી વસ્તુ આપણે લઈ શકીએ. તો આવી રીતે ઇટ ઇઝ નોટ દેટ ડિફિકલ્ટ. લોકો ઘણા પણ આ ભક્તો હોય છે ને, સત્સંગ પણ ના હોય પણ આ રીતે સોમવાર કરતા હોય છે, ગુરુવાર કરતા હોય છે, સારી વસ્તુ છે, વ્રત કરે છે. એમાં એક જ વખત જમવાનું. આપણે કહેતા નથી કે આખો દિવસ તમે નિજરા કરો કે ફરાર કરો, પણ એક વખત વ્યવસ્થિત જમો, બપોરે કે સાંજે જે અનુકૂળતા હોય. પણ રેસ્ટ ઓફ ધ ટાઈમ આ રીતે એ આપણે ફરાર કરી શકીએ. તો શ્રાવણ માસ દરમિયાન તો આ રીતે કંઈ ને કંઈ વ્રત આપણે ગ્રહણ કરવા. ઇફ વી કાન્ટ ટેક ધોઝ વ્રત્સ ફોર ધ હોલ ઓફ ચાતુર્માસ. 4 નિજરા ઉપવાસ આવશે. જે કહ્યું ને કે શાસ્ત્રીમાં જે 5 ઉપવાસની વાત કરી છે એમાં સ્વામિનારાયણ જયંતિ કહેતા રામનવમી અને બીજા 4 એ આ રીતે આ ચાતુર્માસ દરમિયાન આવે છે. તો આ પણ આપણે પ્રયત્ન કરવો. જે ભક્ત સશક્ત હોય, આમ તો બધા સશક્ત જ હોય છે સિવાય કે બહુ વૃદ્ધ હોય કે બહુ બીમાર હોય. પણ વી ઓલવેઝ લાઈક ટુ ઇન્ક્લુડ આવરસેલ્વ્સ કે મને અશક્તિ છે, મને આ તકલીફ છે, પણ પ્રયત્ન તો કરો. પ્રમુખ સ્વામી મહારાજ until the age of 60 તો ફૂલ નિજરા ઉપવાસ કરતા. પાણી પણ નહીં. આપણે બહુ ઉપવાસ લાગે તો આ રીતે પાણી આપણે પી નાખીએ 7 વાગે પછી. અતિશય ઉપવાસ લાગે ને પાણી ન પીધું હોય તો આપણે 12 વાગે નાહી ધોઈને પૂજા કરીને પછી આ રીતે પારણા કરી નાખીએ. પ્રમુખ સ્વામી મહારાજ તો આખો દિવસ ઉપવાસ કર્યો હોય અને પછી પાણી પણ નહીં, બપોરે સુવાનું પણ નહીં. આપણને વાસદનો પ્રસંગ ખબર છે, 6 of December 1973 એકાદશી, સામાન્ય એકાદશી, નો વન ઓફ ધીઝ બિગ એકાદશીઝ. અને એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી શરૂ કરી અને તાવ શરૂ થયો, 102 ડિગ્રીનો તાવ. એમાં 120 પધરામણી કરી, નિજરા એકાદશી, અને સ્વામીએ આખો દિવસ ઉપવાસ કર્યો. અને પછી આવી રીતે બીજે દિવસ સવારે નાહી ધોઈ પૂજા કરીને પછી બાપાએ પારણા કર્યા. તો પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ, એણે કેટલું બધું વિચરણ કર્યું. અને એ વિચરણ દરમિયાન આ રીતે, અને દેશની ગરમીમાં, અહીં તો કાંઈ પ્રકારની ગરમી નથી આ દેશમાં, આપણને ખબર છે, બહુ સુખપાલમાં રહીને પ્રભુ ભજવાના છે, ભગવાને બધું સાનુકૂળ કરી આપ્યું છે. તો આ તો પ્રયત્ન આપણે કરવો જ. પ્રયત્ન કરો, પછી કદાચ બહુ અઘરું પડે તો પાણી પી નાખવું. આપણે ના પાડતા નથી, આજ્ઞા નથી કરતા, પણ કદાચ બહુ ઉપવાસ આ રીતે લાગે તો પછી મોટેરાને પૂછીને આપણે પાણી પી નાખવું. પણ પ્રયત્ન આપણે કરીએ એ મુખ્ય વસ્તુ છે. તો શાસ્ત્રીમાં જ હંમેશા કહેતા કે આ 5 ઉપવાસ વર્ષે આ રીતે કરવા જ. તો એમાં 4 ઉપવાસ એ ચાતુર્માસ દરમિયાન આવે છે. એ વિગત પણ આપણને સ્ક્રીન ઉપર આ રીતે દેખાય છે. હવે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી નિયમો એ આપણે વિચારીએ. આ આજ્ઞા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી છે અને મોટેરા સંતોએ આપણને આજ્ઞા કરી છે કે વચનામૃત સ્વામીની વાતો એનું આ રીતે નિયમિત વાંચન. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર એનું વાંચન, 7મો ભાગ, 8મો ભાગ, 9મો ભાગ. આપણા માટે ભગવાનની દયાથી કેટલું બધું સાનુકૂળ બધું થઈ ગયું છે કે વાંચવામાં કદાચ તકલીફ હોય. જે આપણે પ્રસંગ કર્યો ને હરિભક્તનો, કે આ રીતે યોગી બાપાનું જીવન ચરિત્ર વાંચી શકાય એના માટે હી હાયર્ડ અ ડ્રાઈવર. આપણે જ ડ્રાઇવિંગ કરીએ, કંઈ વાંધો નથી. પણ પુટ ધી ઓડિયો એપ ઓન. આપણી પાસે છે ને અક્ષર અમૃતમ એપ, એ બધું ઓડિયો આવી જાય છે, આ બધા જીવન ચરિત્રના ઓડિયો. તો ડ્રાઇવિંગ કરતાં કરતાં બધા પ્રસંગો સારી રીતે આપણે સાંભળી શકીએ. 2 કામ આપણે કરી શકીએ એક સાથે.
તો આ રીતે નિયમનું પણ સચવાય અને આ રીતે પ્રમુખ સ્વામી મહારાજના જીવનના અનેક પ્રસંગો અતિ પ્રેરણાદાયી આ રીતે એ આપણે સાંભળી શકીએ. પછી ઘણા પુસ્તકો આ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી ઉત્સવ વખતે પણ આ રીતે એ વખતે બહાર પડ્યા હતા. અમુક તો અંગ્રેજીમાં પણ છે, એટલે આવી રીતે એ પુસ્તકો પણ આપણે વાંચી શકીએ. કદાચ આપણને ગુજરાતી ન ફાવતું હોય તો શું કરવું? તો આવી રીતે અમુક જીવન ચરિત્રને આપણે યુઝ આવર ઇનિશિયેટિવ, એવું નથી, એ આજ્ઞા નથી, મારે કરવું નથી, પણ મારે સ્વામીને રાજી કરવા છે ને, તો લેટ મી યુઝ માય ઇનિશિયેટિવ. અંગ્રેજી નથી ફાવતું તો શું કરવું મારે? તો ભગવાન સ્વામિનારાયણનો પહેલો ભાગ જીવન ચરિત્ર અંગ્રેજીમાં પબ્લિશ થઈ ગયો છે. પછી ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર 2 ભાગ એ પણ પબ્લિશ થઈ ગયા છે ઇંગ્લિશમાં. ભગતજીમાનું જીવન ચરિત્ર 1 ભાગ એ પણ પબ્લિશ થઈ ગયું છે. સાસીમાનું જીવન ચરિત્ર ટૂંક સમયમાં પબ્લિશ થશે. યોગીજી મહારાજનું જીવન ચરિત્ર 6 ભાગ, એમાં પહેલો ભાગ એ પણ પબ્લિશ થઈ ગયું છે. ઇટ્સ અવેલેબલ ઇન ધ બુક સ્ટોલ. ઇટ જસ્ટ કેમ રિસન્ટલી અબાઉટ અ મંથ અગો. તો આવી રીતે અંગ્રેજી પુસ્તકોનું પણ સારી રીતે આપણે વાંચન કરી શકીએ જીવન ચરિત્ર. તો આવી રીતે એ પણ લેટ્સ મેક ઇટ અ હેબિટ. એક વખત આ રીતે હેબિટ થઈ જાય ને તો આપણને ખૂબ આનંદ પણ આવશે અને નિયમ પણ પરાશે, સત્પુરુષનો રાજીપો પણ થશે અને આપણા જીવનમાં આ રીતે કંઈક પરિવર્તન પણ વિશેષ આ રીતે એ થઈ શકે. એટલે વાંચન સંબંધી નિયમો આપણને દેખાય છે. ત્યારબાદ તપ વ્રત સંબંધી નિયમો, એમાં એકતાણા હોય, ઢાણાપાણા હોય, ચાંદ્રાયણ જેવા પણ વ્રત હોય છે, ખટરસ જેવા પણ નિયમો હોય છે. એ કદાચ કોઈને બહુ શ્રદ્ધા હોય, બહુ શ્રદ્ધાની જરૂર પડે તો સંતો હોય અથવા કોઈ કાર્યકરો હોય એમને તમે પૂછી શકો કે વોટ ડઝ ચાંદ્રાયણ મીન, કે વોટ ડઝ ખતરસ મીન. પણ સામાન્ય રીતે આપણા બધા ભક્તો એકતાણા અથવા આ રીતે એ ધારણા પારણા આ રીતે એ વ્રત અંગીકાર કરતા હોય છે. પછી ભક્તિની વાત આપણે કરી કે આપણે વિશેષ માળા હોય, દંડવત, પ્રદક્ષિણા, મંદિરમાં આપણે આવીએ ત્યારે પણ આ રીતે આ બધા નિયમોનું આપણે પાલન કરી શકીએ. આપણા ઘર મંદિર હોય ત્યાં પણ આ રીતે આપણે માળા કે દંડવત કરી શકીએ. અહીં મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ છે. ઇફ ધ વેધર ઇઝ ગુડ વી કેન ઓલ્સો ડુ પ્રદક્ષિણાઝ અરાઉન્ડ ધ મૂર્તિ. તો આવી રીતે વિશેષ કરીને આપણી ભક્તિ એ થાય. અને એમાં એક આજ્ઞા જે દર વર્ષે હોય જ છે કે એક વ્યક્તિને, આપણે પહેલાં 5 વ્યક્તિની વાત કરતા, પણ સ્ટાર્ટ વિથ 1, કે એક વ્યક્તિને આપણે સત્સંગની વાત કરીએ અને સત્સંગમાં આવતા કરીએ. હવે એ વ્યક્તિ અહીંયા આવે ને તો એના માટે 5, 10, 15, 20 જણને આપણે વાત કરવી પડે, કારણ કે એવરીવન વોન્ટ લિસન, ઓર દે મેય લિસન બટ દે મેય નોટ કમ. પણ એટલીસ્ટ એક વ્યક્તિ તો આ રીતે મંદિર આવતા એ પોતે થઈ જાય. આપણા મિત્ર હોય, આપણા સગા સંબંધી હોય, કદાચ આપણા ફેમિલીના મેમ્બર પણ હોય, આપણા ઘરમાં જ રહેતા હોય પણ ગમે તે કારણસર આ રીતે મંદિરે ઓછા આવતા હોય કે સત્સંગમાં ઓછા આવતા હોય, તો ઇન્સ્પાયર 1 person, whether it's family member, a friend or an acquaintance, to join સત્સંગ. પછી ગુરુ ભક્તિ. મહાન સ્વામી મહારાજ આપણા ગુરુ છે. આપણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજના વિશેષો પ્રસંગો આપણે સાંભળતા. તો આપણા પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજના પણ અનેક પ્રસંગો, પહેલાં તો બહુ ઓછા પ્રસંગો હતા, આપણે શું વાત કરવી, પણ અનેક પ્રસંગો, જુદા જુદા એપ પણ થઈ ગયા છે, ટેલિગ્રામ ચેનલમાં પણ પ્રસંગો આવે છે, પુસ્તકો પણ ધીરે ધીરે બહાર પડે છે. તો આવી રીતે નરેટ ઇન પર્સન વાય લેટર, ઈમેલ ઓ ફોન. હવે લેટર તો કોઈ લખતું નથી અત્યારે, પણ ઈમેલ હોય, વોટ્સએપ મેસેજ હોય, ટેલિગ્રામ મેસેજ હોય, ફોનમાં આપણે વાત કરતા હોય, તો કંઈક એક પ્રસંગ આપણે આવી રીતે એવરી વીકમાં એક વખત એક પ્રસંગ તો હોય જ. દરરોજ કરો તો ઉત્તમ. આપણા ઘણા હરિભક્ત જ્યારે ગોષ્ઠી માટે ભેગા થાય ત્યારે આવા પ્રસંગો પણ કહેતા હોય છે. તો એ પ્રસંગો આ રીતે જાણ્યા હોય આપણે સત્સંગ દ્વારા, કથા વાર્તા દ્વારા, વાંચન દ્વારા, તો એ પણ આપણે બીજાને વાત કરી શકીએ. તો આવી રીતે આપણા ગુરુનો મહિમા પણ દરેકને આ રીતે એ સમજાય અને એ સમજવાથી એના જીવનમાં પણ આ રીતે સત્સંગની દ્રઢતા થશે. અને ફેમિલી, આપણને ખ્યાલ છે કે ઘર સભાનો નિયમ છે જ. અને આપણા નાના બાળકો કે બાળિકા હોય એમના ઘરે તો અમુક વખત દરરોજ કંઈ ને કંઈક નવું થતું હોય છે. ડેઇલી સત્સંગ થાય. ઘણા વાલીઓએ એ પણ નિયમો ગ્રહણ કર્યા હતા. મહંત સ્વામી મહારાજ ગયા વર્ષે લંડન આવ્યા ત્યારે એ દરરોજ આપણા બાળકો કે બાળિકા સાથે કંઈક ને કંઈક વિશેષ કરવું એ તો થાય છે, એ સારી વસ્તુ છે. એટલે એઝ અ ફેમિલી જે વર્ષોથી આપણે નિયમ સાંભળીએ છીએ કે આપણે ઘર સભા કરીએ. અનેક વખત આપણે પ્રસંગ પણ સાંભળ્યો છે કે એક હરિભક્તએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે બાપા આટલા બધા પત્ર,
આટલા બધા પ્રશ્ન તમારે વાંચવાના અથવા સાંભળવાના, પછી એનો જવાબ લખવાનો, તો આવી રીતે આ પ્રશ્નનો હલ ક્યારે થશે? તો એક વખત પ્રમુખ સાહેબ આજે એ વખત કહ્યું હરિભક્તને કે આ બધા પ્રશ્ન આવે છે ને, વ્યવહારિક પ્રશ્ન, હરિભક્ત નિયમિત ઘર સભા કરે ને તો એક પણ પ્રશ્ન ન થાય, એક પણ પ્રશ્ન ન આવે. પ્રશ્ન કદાચ આવે પણ એ પ્રશ્નનો જવાબ આપણને એ ઘર સભા દ્વારા મળી જાય. તો આવી રીતે પ્રમુખ સાહેબ આજે ખૂબ આગ્રહ રાખ્યો. મહંત સાહેબ મહારાજે પણ અહીં જ આ સ્ટેજ ઉપરથી કે ઘર સભા પાટી ઉપર મહંત સાહેબ આજે આપણને બતાવ્યું કે આટલા જ આ નિયમો બધા ભક્તો પાડે ને તો મહાસુખિયા થઈ જાય, એમના ફેમિલીમાં પણ સંપ થઈ જાય અને નાના મોટા પ્રશ્ન આ રીતે દૂર થઈ જાય. તો મોટા પુરુષ આગ્રહ કરે છે તો આ રીતે નિયમિતપણે આપણે ઘર સભા કરીએ. આખા વર્ષ દરમિયાન એક નિયમ અહીં પણ છે કે એક ફેમિલીને આપણી ઘર સભામાં બોલાવવી. ધ સેમ ફેમિલી, આપણા પાડોશી હોય કે બાજુમાં રહેતા હોય, સત્સંગી પણ હોય પણ કદાચ ઘર સભા ન કરતા હોય, તો આ રીતે એઝ અ ફેમિલી આ રીતે એ પણ કદાચ આપણા ઘરે આવીને દર મહિને એક વખત આવે તો એને પણ પ્રેરણા મળે. ઇન ધીસ વે યુ કેન ઇન્સ્પાયર વન ફેમિલી ટુ સ્ટાર્ટ કન્ડક્ટિંગ ધ ઓન ઘર સભા. તો ઘણું પુણ્ય આપણને પણ આ રીતે એ પ્રાપ્ત થશે. આને અમુક વસ્તુ આપણે ન જમી શકીએ એ આપણને એ દેખાય છે, રીંગણા હોય કે મૂળા હોય, વ્હાઇટ રેડિશ, રેડ રેડિશ, પછી આ શેરડી છે, મોગરી છે, અમુક વસ્તુ આપણે ન ખાઈ શકીએ. એનું કારણ શું? ઘણા તો ખાતા જ નથી કારણ કે રીંગણા ફાવતા નથી, પણ આ રીતે આના પણ કારણો હોય છે. આને લાગો આ તો ઇન્ડિયા માટે છે, આ દેશ માટે નથી, પણ વિધાઉટ યુઝિંગ લોજિક કે ન ખવાય કે આવી રીતે એનો નિષેધ છે શાસ્ત્રમાં, એટલે પછી 4 મહિના દરમિયાન એનો ત્યાગ આપણે કરી નાખો, એમાંથી કોઈ મરી જતું નથી. એટલે આ રીતે આ નિયમ પણ આપણે પાડીએ ચાતુર્માસ દરમિયાન. અને મહંત સાહેબમાં આજે એમના પોતાના હસ્તાક્ષરમાં આ રીતે આ ગુજરાતીમાં પત્ર પણ લખ્યો છે અને એનું ટ્રાન્સલેશન પણ આ રીતે થયું છે. તો એમાં મહંત સાહેબમાં લખે છે રાજકોટથી 4/7/24 ગુરુવાર, સ્વામી બાપાના લારીલા BAPSના યુવાનોમાં આપણે બધા આવી ગયા. આપણે જે સત્સંગ કરીએ છીએ આમાં યુવકો આવી ગયા, યુવતીઓ આવી ગયા, કિશોર કિશોરી વગેરે બધા ભક્તો પણ આવી ગયા. ચાતુર્માસના તપ વ્રતના નિયમો, બીજા નિયમો તો આપણે કયા, પણ તપ વ્રત માટે મહંત સાહેબમાં આજ આ વખતે આ રીતે સ્પેશિયલ કાગળ લખ્યો કે યોગી બાપાને યુવકો તપ વ્રત કરે તે ખૂબ જ ગમતું. તપ વ્રતે કરીને મનની મજબૂતી અને આત્મનિષ્ઠાની વૃદ્ધિ થાય છે. મહંત સાહેબમાં શું કહે છે કે આપણું મન મજબૂત થાય છે અને આત્મનિષ્ઠાની વૃદ્ધિ આ રીતે એ થાય છે. તો ચાતુર્માસ દરમિયાન યુવકોએ શ્રાવણ માસમાં નીચે મુજબના વ્રત લેવા. એક મહિનાના કાચા ધારણા પારણા, એટલે એક દિવસ ઉપવાસ, બીજે દિવસ આપણે જમી શકીએ. જેટલી વખત જમવું હોય એ કાચા કહેવાય, અને પાકા કરવા હોય તો એક જ વખત જમવું, ઓન ધ ડે યુ ઈટ. 2, 1 મહિનાના કાચા એકતાણા. શું કહે છે કે કાચા એકતાણા કે એક વખત જમવું અને રેસ્ટ ઓફ ધ ટાઈમ તમે ફરાર કરી શકો. 1 મહિનો એટલે 30 દિવસ. પણ પછી મહંત સાહેબ મહારાજ તો બહુ દયાળુ છે, એને કહ્યું કે શારીરિક અનુકૂળતા ન હોય તો ઉપરોક્ત બંને વ્રત 15 દિવસ કરવા. એ 30 દિવસનું વ્રત આપણે 15 દિવસ માટે તો કરવું જ. શરીર સારું હોય તો ચાંદ્રાયણ જેવા વિશેષ વ્રત પણ કરી શકાય. ચાંદ્રાયણ તો બહુ અઘરું છે કે આ રીતે આપણે જમવાનું લઈએ છીએ ને, અ મોસલ ઓફ ફૂડ, કોરિયો. તો આવી રીતે આપણે 1 કોરિયો ખાઈએ એક દિવસ, પહેલા દિવસે, પછી 2, 3, 4 અને 15 સુધી આપણે જઈએ ને પછી 15થી પાછા 1 આપણે કરીએ. અથવા યુ કેન સ્ટાર્ટ ફ્રોમ 15 and go to 1 and go 1 to 15. પણ એની વિશેષ વાત સાંભળવી હોય તો સંતો કે કાર્યકરોને તમે પૂછી શકો. અમાન સાહેબ લખે છે છેલ્લે, યુવકો તપ વ્રત કરે તેમાં અમારો બહુ જ રાજીપો છે. તો હોશે હોશે તપ વ્રત કરવા સાધુ કેશવ જીવનદાસના ઘણા જ હેતપૂર્વક. જય શ્રી સ્વામિનારાયણ. હોશે હોશે, ઉત્સાહપૂર્વક, બળપૂર્વક, આપણે મરેલા નહીં. તો આવી રીતે મહંત સાહેબમાં આજે આ રીતે આજ્ઞા કરી છે. તો આ રીતે ચાતુર્માસ દરમિયાન આ બધા નિયમો જે છે, આ પત્ર ટ્રાન્સલિટરેશન અને એનું ટ્રાન્સલેશન પણ આ રીતે આપણે જે ટેલિગ્રામમાં બધી માહિતી આપી છે એમાં પણ તમને મળશે. તો આ ચાતુર્માસના તમામ નિયમો છે. આપણે પ્રાર્થના કરીએ કે ચાતુર્માસની શરૂઆત થાય છે આ બુધવારથી, તો સારામાં સારી રીતે વિશેષ ભક્તિ, સેવા, ધર્મનું પાલન આપણે કરી શકીએ. અને ખાસ તો આપણે પ્રાર્થના કરીએ કે મહારાજ સ્વામી આપણને ખૂબ બળ આપે જેથી કરીને આપણે આ
નિયમો અંગીકાર કરીએ. આપણા જે સામાન્ય નિયમ જે ઓલરેડી આપણે એનું પાલન કરીએ છીએ અથવા પ્રયત્ન કરીએ છીએ એમાં વિશેષ દ્રઢતા થાય. અમુક વખત નાનું મોટું વ્યસન બેસી ગયું હોય તો વિશેષ વ્રત કદાચ ન લઈએ અત્યારે ચાલો, પણ એ વ્યસન દૂર કરો. દારૂ, માંસ, ચોરી, અવેરી, કંઈક નાની મોટી કુટેવ આપણા જીવનમાં ઘડી ગઈ હોય તો એ ટાળવા માટે પ્રયત્ન કરીએ. એ પણ આપણા માટે વિશેષ નિયમ જ કહેવાય. તો આ રીતે આ બધા નિયમો દ્વારા મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને આપણે વિશેષ રાજી કરી શકીએ. તો મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજ સર્વેને ખૂબ બળ આપે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ચાતુર્માસની શરૂઆત થઈ છે. દેવકોટી એકાદશીથી ચાતુર્માસની શરૂઆત ગણાય છે અને ચાતુર્માસની અંદર બધા ધાર્મિક કાર્યો બધા થાય છે. એમાં પાઠ, પૂજા, વાંચન, કથા, પારાયણો, યજ્ઞ, યાગાદિક, બીજું ત્રીજું દરેક પોતપોતાની રીતે આ બધું કાર્ય કરે છે. આ બધા કાર્યોની પાછળ આપણી ભાવનાઓ બે પ્રકારની રહેલી છે, સકામ ભાવ ને નિષ્કામ ભાવ. સકામ એટલે આપણી કંઈક ઈચ્છા હોય એને માટે પણ યોગ કરીએ, યજ્ઞ કરીએ, વ્રત કરીએ એટલે આપણી ઈચ્છા પૂર્ણ થઈ એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. કારણ કે આપણે આ લોકમાં રહ્યા છીએ એટલે કંઈક આપણી ઈચ્છાઓ એવી હોય છે કે આ લૌકિક સુખ આપણને મળે, જગતની મોટાઈ મળે, કંઈ પુત્ર પ્રાપ્તિ થાય, પૈસાની પ્રાપ્તિ થાય, હોદ્દાની પ્રાપ્તિ થાય, કંઈક સારા અધિકાર મળી જાય, સારા ઉદ્યોગપતિ બની શકાય, વડાપ્રધાન પણ થઈ શકાય. આવી બધી ઘણી ભાવનાઓ આપણામાં છે અને એને લઈને આપણે એ ભાવથી કાર્ય કરીએ તો ભગવાન એનું ફળ જરૂર આપે છે. એ વસ્તુ આપણને મળે છે પણ એ વસ્તુ શાશ્વત નથી, એ વસ્તુ કાયમ નથી, એ આપણા આત્માને શાંતિ કરે એવી વસ્તુ નથી. આપણા લૌકિક વ્યવહારમાં આપણને જરા આનંદ થાય કે વાહ આ વસ્તુ મને પ્રાપ્ત થઈ, એનો થોડો આનંદ છે પણ ક્ષણિક આનંદ જેને કહીએ છીએ, કાયમનો આનંદ નથી. એ પાછું ટળી જાય છે. એ સુખ છે એ પાછું ટળી જાય એટલે સુખ. પુત્ર થયો હોય ને પછી પાછું ચાલ્યું જાય તો દુઃખ બહુ થાય. ના હોય ત્યારે દુઃખ તો થાય કે ભાઈ થાય તો સારું, એને માટે પથ્થરીવાર દેવ કરીએ અને બધાની માનતાઓ કરીએ અને ખૂબ ખૂબ બધું કરીએ, પણ પછી મળે તો ને ચાલ્યો જાય તો વધારે દુઃખ થાય. એટલે વસ્તુ ન હોય એનો જરા દુઃખ તો રહે છે પણ મળ્યા પછી જાય ત્યારે વધારે દુઃખ થાય. અને આ લૌકિક વસ્તુ નાશ પામવાની છે ને છે એટલે માણસ દુખ્યો જ રહે, એ પછી સુખ્યો થતો જ નથી. એટલે એને એ પ્રમાણે દુઃખ રહે છે. માટે મહારાજ કહે છે આપણે નિષ્કામ ભક્તિ કરવી, નિષ્કામ કર્મો કરવા, નિષ્કામ કાર્ય કરવું કે જેની અંદર કોઈ ઈચ્છા આપણી નહીં. આપણે જે કંઈ કરીએ છીએ ભગવાન રાજી થાય, પ્રસન્ન થાય એટલી જ ઈચ્છા આપણે રાખવી. એની ઈચ્છામાં બધું આવી ગયું. આપણે જોઈતું હોય એ કરતાં ભગવાનને વધારે આપવું હોય તો આપણે છેતરાઈ જઈએ કે ના છેતરાઈએ? છેતરાઈ જઈએ. આપણી ઈચ્છા છે એનાથી ભગવાનને વધારે આપણને આપવું, પણ આપણે માગીએ કેટલું? ટૂંકું. આપણું મન ટૂંકું છે, આપણી બધી બુદ્ધિ ટૂંકી, આપણે કેટલું કરી શકીએ? ભગવાનને આપણને અપાર સુખ આપવું છે, ભગવાનને અક્ષરધામનું સુખ આપવું છે ને આપણે માયિક સુખ માગી બેસીએ એટલે છેતર્યા કે ના છેતર્યા? માટે ભગવાન જેમ રાજી થાય, ભગવાન પ્રસન્ન થાય એ ઈચ્છાથી જે કર્મ આવે, કર્મ કરવામાં આવે નિષ્કામ કરવા. એટલે આપણે ભગવાનના ભક્તો છે એને એવા સંકલ્પ કરવા કે ભગવાન રાજી થાય. આપણે ભગવાન રાજી થાય વાળી ભગવાને જે ક્રમ ઘડ્યો છે બરાબર જ છે, દરેકને માટે સાનુકૂળ થાય એવું જ બધું આયોજન આખું ભગવાને ગોઠવ્યું છે, દરેક મનુષ્યોને, પશુ પંખીને બધાને. એટલે એ રીતે આપણે સમજીને આ ભગવાનનો દ્રઢ આશરો રાખીને આ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે અને એ રીતે આપણું કામ થાય. એટલે કહે છે મહારાજ કહે છે કે આપણે ભગવાનની ઈચ્છા એ પ્રમાણે આપણું પ્રારબ્ધ સમજી અને જે કંઈ કર્મ કરવું એ ભગવાન રાજી થાય એટલા માટે. એટલે મહારાજ કહે છે ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે આપણે પૈસા આવે તો ભગવાનની ઈચ્છાથી, સત્તા આવે તો ભગવાનની ઈચ્છાથી, કે જે થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાન જ સર્વકર્તા છે એટલું આપણા જીવનમાં દ્રઢ રહેવું જોઈએ, તો પછી આપણને કોઈ બંધન થાય નહીં. જે ભગવાનની ઈચ્છા છે કોઈ સૂકું પાંદડું પણ હાલવા સમર્થ નથી. તમે હાથ જે આમ કરીને આટલો ઊંચો કરો છો ને એ ભગવાનની ઈચ્છાથી થાય, નહીં તો પછી એ ઊંચો ના થાય, આમ જ રહે. આમ થઈ જાય કે ના થઈ જાય?
એ ના થાય. ઊંઘમાં જવું તો જવાય નહીં, ઊંઘમાંથી જાગવું હોય તો જગાય નહીં. કેટલા ઊંઘમાં જાય છે કે નથી જતા? જય સ્વામિનારાયણ. ઊંઘમાં હાર્ટ ફેલ થઈ જાય. એ ભગવાન જગાડે તો જાગે છે. ઊંઘમાં જવું હોય તો ગોળીઓ લેવી પડે, અને વગર ગોળીએ ઊંઘ આવી જાય ભગવાનની ઈચ્છાથી આવે, સમજ્યા? પણ ગોળીઓ લીધે ઊંઘ નથી આવતી. સારો પલંગ હોય તો નથી આવતું, અને ડેફાં હોઈ જાય ને ઊંઘ આવી જાય. એટલે આ ભગવાનની ઈચ્છાથી આ બધું કાર્ય બને છે. પણ આપણે જ્યારે હું કરું છું, માએ કર્યું છે, મારાથી થયું છે, આ બધી વસ્તુ કરી અને આપણે આ બધું કરીએ છીએ, અને એની પ્રાપ્તિ માટે પાછા ઉપાયો કરીએ. પછી આ બીજા ત્રીજા એ કરીને સકામ ભાવથી બધા કાર્યો કરીએ છીએ, એ થઈ જાય. માળા લઈને બેવા નહીં થાય, ભગવાનને રાજી કરી લઈએ. જે વસ્તુથી કરવાનું છે, જેના પ્રતાપે આપણને આ સુખ મળે છે, એને ભૂલી જઈને આપણે પોતાનો પ્રતાપ ને પોતાનું અહમ આવી જાય અંદર, અને એને પાછા મંડી પડીએ છીએ. તો દુઃખી છે. ભગવાને આપણી પાસે જેટલું કામ કરવાનું એટલું કરાવી લીધું, પછી આપણે માળા લઈને બેસી જવું. કંઈ તમે સારું કામ કરો, સમાજની સેવા કરો, ધર્મની કોઈ સેવા કરો, કંઈક એવું કરો. આ તો માણસ રિટાયર થાય ને તોય પાછો ફરી કંઈક ઊભું કરે, કંઈક બીજું પોતાનું કાર્ય ઊભું કરી મંડી પડે. રિટાયર નથી કરતા માણસો, રિટાયર થાય છે એટલે કે ધંધામાંથી પણ રિટાયર થાય છે, નોકરીમાંથી રિટાયર થાય છે, અને બીજા બધામાંથી રિટાયર થાય. રિટાયર જાણો છો ને, ટાયરને પાછું રીટાયર કરે છે. ટાયર ખસાઈ જાય પછી એના પાછા અત્યારે મશીન નીકળ્યા છે, એટલે એને રીટાયર પાછું કહેવાય. એટલે વળી પાછું 10-15 વર્ષ જેટલું ચાલ્યું એટલું એમ આ પાછા રિટાયર થયા હોય તો કંઈ ઊભું કરે, અને કંઈક એવો અંત કરીને પછી પાછા દુઃખી થાય છે. આપણને ભગવાને રિટાયર કર્યા, કરી દો, છોકરા તૈયાર થઈ ગયા, એને વ્યવહાર સોંપી દેવાનો કે ચાલ પણ છોકરો કંઈ બગાડી નાખે, આમ કરે તેમ કરે, પણ તમે બગાડજો, છોકરો કરશે સારું, પણ કહેવાનું પોતાની આસક્તિઓ છૂટતી નથી. એટલે આસક્તિ છૂટ્યા સિવાય સુખ આવે નહીં. એટલા માટે જ્ઞાન, એટલા માટે આ વાત છે. ભગવાનના ચરિત્રો સાંભળવા, એમાં જે ઉપદેશની વાતો આવે છે એ સાંભળીને આપણે એ જ્ઞાને કરીને વિરક્ત રહેવાનું છે કે આપણું આમાં કંઈ છે નહીં. આપણે તો એ જે છે એને આપણે રહ્યા છીએ એટલે એનો સંભાળ રાખી અને કરવો. પણ એક દિવસ આ મૂકીને જવું છે, આપણી સાથે કંઈ આવવાનું નથી, અને આ બધું ઉપજાવવાનું. એટલે એ દ્રષ્ટિ રાખીને ભગવાનની ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા, કીર્તન જેટલું થાય એટલું કરી લેવું. પરલોકનું ભાતું બાંધી લેવું. આ લોકનું આપણે છે, ગ્રસ્ત છે એટલે કરવું જ પડશે, વ્યવહાર, નોકરી, ધંધો. પણ એ વસ્તુ એક દિવસ મૂકવાનું છે એટલું અનુસંધાન રહેવું જોઈએ. એ અનુસંધાન આપણે રહેવું છે કે આ એક વખત આપણે ઉદય થયો છે, પાછું આથમવાનું છે જ. સૂર્ય આમ છે, આમ પાછો થઈને આથમી જાય છે. એમ આપણું પરિવર્તન છે જ કે આપણે અત્યારે છે અને બીજે દિવસે આપણે પાછા નથી, અને આ બધું અહીં રહી જશે. માટે આપણા આત્માનું કરો, આ દેહનું કરીએ છીએ, પણ આત્માનું શું? આત્માને જે બંધન છે એનું શું? એને માટે આ કથા, વાર્તા, કીર્તન, જ્ઞાન, કે આપણે આત્માનું જ્ઞાન મેળવીને પરમાત્માની ભક્તિ કરીને આપણે માયાના ભાવથી છૂટીને ભગવાનને રાજી કરવા માટેની વાત છે. એટલા માટે આ કથા, વાર્તા, કીર્તન, ભજન છે. તો આજના દિવસે ચાતુર્માસમાં હવે કથાની શરૂઆત થઈ છે. બધાએ ખૂબ સારો લાભ લેજો. આ તો એડવાન્સ, આ બધા અત્યારે ભણેલા ગયેલા સંતો છે, એડવાન્સ બધું આગળ કામ જેમ આવી ગયું છે અત્યારે બધું દેશની અંદર, તો બધાને એડવાન્સ લાભ મળી ગયો છે. આ શ્રાવણ મહિનાનો કહો, ચાતુર્માસનો કહો, જે કહો, એ માટે આપણે આ એડવાન્સ લાભ મળ્યો છે, બધાએ ખાસ લેવો અને આ રીતે ભગવાનની કથા સાંભળી અને જીવમાં બધી દ્રઢ કરવું. મહારાજ સર્વને સુખ્યા કરે એ જ પ્રાર્થના. હવે આજની વિશેષ જાહેરાત ઉપર આપણે નજર ફેરવીશું. આ ચાતુર્માસ નિમિત્તે આપણને ગુરુ પૂર્ણિમાનો પર્વનો પણ અવશ્ય લાભ મળવાનો છે. તારીખ 15મી જુલાઈથી 21મી જુલાઈ ઓનલાઈન દરરોજ સાંજે આપણને આ ડેલી સત્સંગ ટાઈમમાં ગુરુનો મહિમા, જે રીતે શ્રીમદ ભાગવતમાં સત્પુરુષના 39 લક્ષણો કીધા છે તે ઉપર આપણને કથામૃતનો લાભ મળશે. આ શનિવારે અને રવિવારે આપણે નિસ્ટન ટેમ્પલ સમર ફેર છે, તો તેમાં પણ આપણને ફૂડ સ્ટોલ, ફન ફેર રાઇડ્સ, પછી બીજા સ્ટોલ્સ હશે, ક્લોઝના સ્ટોલ્સ, હેલ્થ હબ, એ વિશેષ આપણને એ લાભ મળવાનો છે. તો એનો અવશ્ય આપણે હરિભક્તો તથા આપણા મિત્રો અને સગાવાલાને પણ આ વાત કરીએ અને એનો પણ આપણે લાભ લઈએ. આપણા અહોભાગ્ય છે કે આપણે ત્યાં પૂજ્ય નારાયણચરણ સ્વામી તથા પૂજ્ય સોમપ્રકાશ સ્વામી આપણા મિડ જુલાઈથી સપ્ટેમ્બર સુધી અહીંયા યુકે અને યુરોપ ખાતે આપણને એમનો લાભ મળવાનો છે. તો તે પણ ખાસ હરિભક્તો નોંધ લે. જેવી રીતે આગળ વાત કરી એ પ્રમાણે ગુરુ પૂર્ણિમાનો આપણને રવિવાર તારીખ 21મી જુલાઈના લાભ મળવાનો છે. તેનો સમય છે મહાપ્રસાદ 5 થી 6 અને ઉત્સવ સભા 6 થી 7:30 રહેશે. તો દરેક હરિભક્તો આ ગુરુ પૂર્ણિમાનો અવશ્ય લાભ લે.
BAPS એન્યુઅલ ચેરિટી ચેલેન્જ 2024 સન્ડે 4 ઓગસ્ટ 2024 એના માટે પણ આપણે ઓનલાઈન રજિસ્ટર કરી શકશું માય BAPS પોર્ટલમાં, અથવા તો આપણા કોઈ પણ આપણા સેન્ટરના કાર્યકરોને પણ આપણે એ રજિસ્ટર માટે આપણે વાત કરી શકશું. કોઈને વિશેષ કંઈ ચેલેન્જ કરવી હોય તો તેના માટે પણ BAPS ચેરિટી સ્ટેટિક બાઇક ચેલેન્જ 2024 તેનું પણ આપણે આ એક આયોજન કરેલું છે. તો તે લંડન, લેસ્ટર, બર્મિંગહામ, માન્ચેસ્ટર અને ચિગવેલ ત્યાં આપણે આ સ્ટેટિક બાઇક ચેલેન્જ કરી શકશું. તેમાં આપણી ઉંમર 16 વર્ષની ઉપરની હોવી જોઈએ. એ પણ આપણે ઓનલાઈન અથવા તો આપણા ત્યાં જે લોકલ કાર્યકર હોય તેને મળી અને આપણે આ રજિસ્ટર થઈ શકશું. હમણાં જ આપણને પૂજ્ય યોગવિવેક સ્વામી ચાતુર્માસના નિયમોની વિશેષ આપણને વાત કરી. તેનો પ્રારંભ 17મી જુલાઈથી 12મી નવેમ્બર સુધી રહેશે. પરમ પૂજ્ય મન સ્વામી મહારાજના લાઈવ પૂજા દર્શન આપણા BST ટાઈમ પ્રમાણે 1:45 વાગે સવારના થશે. તેની વિશેષ માહિતી આપણને વેબસાઇટ ઉપરથી પ્રાપ્ત થશે. આજની જે બધી જ એનાઉન્સમેન્ટ આપણને આપણા ટેલિગ્રામ ચેનલ ઉપરથી પણ આપણને પ્રાપ્ત થશે. હવે આપણે અક્ષર નિવાસી હરિભક્તો માટે ધૂન કરીશું. શ્રી સનતકુમાર રામચંદ્ર ત્રિવેદી, જેઓ તારીખ 6 જુલાઈ શનિવારે ધામમાં પધાર્યા છે, તથા શ્રી મુકેશભાઈ ચુનીભાઈ પટેલ, તેઓ મંગળવાર તારીખ 9મી જુલાઈના ધામમાં પધાર્યા છે. તો સગાવાલા ઉપર જે દુઃખ આવ્યું પડ્યું છે તે સહન કરવાની શક્તિ આપે અને મહારાજ તેમની સેવામાં રાખે. પરમ પૂજ્ય મન સ્વામી મહારાજ અત્યારે ભાદરામાં બિરાજમાન છે. તેમની તબિયત ઘણી જ સારી છે અને વિશેષની વિશેષ સારી રહે તે માટે હવે આપણે ધૂનમાં જોડાશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिं